માળિયા તાલુકાના 7 ગામોના સરપંચોએ પીવાનું પાણી ગામમાં પૂરતું મળતું ન હોવાથી સરપંચ પદેથી રાજીનામું આપવાની તંત્રને ચેતવણી આપી। માળિયા મિયાણા તાલુકાના ગામડાઓમાં છેલ્લા 1 વર્ષથી પૂરતું પીવાનું પાણી મળતું નથી। પાણી પુરવઠા વિભાગમાં જે એજન્સીને કોન્ટ્રાક્ટ આપ્યો છે તે વારંવાર બદલાઈ જાય। માળિયા તાલુકાના ગામો મોટા ભેલા, બગસરા, ભાવપર, ચમનપર, વવાણિયા, નાના ભેલા ગામોના સરપંચોએ અવારનવાર તાલુકા જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆતો કરી છે। હાલ તમામ સરપંચો સાથે મળી ગ્રામ પંચાયતમાંથી રાજીનામું આપવાની ચેતવણી આપવામાં આવી છે। ગામોમાં લોકોને પાણીના પ્રશ્ન માટે જવાબ આપવો મુશ્કેલ થયો છે। અમે બધા સરપંચો મારી સાથે નાના ભેલાના સરપંચ, ચમનપરના સરપંચ, ભાવપરના સરપંચ, વવાણિયાના સરપંચ ને બગસરાના સરપંચ ને હું મોટા ભેલા સરપંચ। હવે છેલ્લા 1.5-2 વર્ષથી આ પાણીની બહુ તંગી છે। અમે કલેક્ટર ઓફિસમાં ગયા, અમારા સરપંચો ગાંધીનગર ગયા, કુંવરજીભાઈ બાવળિયાને મળ્યા અને મોરબી પાણી પુરવઠાની ઓફિસે ગયા। આમ છતાં અમને હજી માળિયાનું જે અમારો સમ છે નાના ભેલા એના નીચે જે 7 થી 8 ગામ આવે હજી અમને પાણી મળતું નથી અને અમને કોઈ જવાબ દેતું નથી। વારંવાર એજન્સી બદલે છે છતાં એજન્સીવાળાને કંઈ પાણીની પાઇપલાઇનનું પણ ભાવપોર જુઓ તો હાવ ખરાબ છે, બગસરામાં એવી છે અને સરકાર વાતો કરે કે 17 કરોડની ગ્રાન્ટ આવી। એ સાહેબ વાંકાણી સાહેબ બદલી ગયા કે નવી જે ગ્રાન્ટો આવે છે એમાંથી અમે બધું કરવાના છે। અમને અહીંયા જે જથ્થો પાણીનો મળે છે એ હાવ ઓછો મળે છે અને અગાઉ ગેરકાયદેસર જે ગામડા રહ્યા એ પાણી લઈ લે છે, કારખાનામાં પાણી આપે છે। આ બધા સરપંચો 2 વર્ષથી અમે અત્યારે દુઃખી થઈ ગયા। અમારે અમારા ગામમાં જવાતું નથી। ના છૂટકે હવે આ પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો અમારે માળિયા તાલુકામાં સરપંચ એસોસિએશન પાસે જઈ અને આ બધા સરપંચોએ પાણી બાબતે રાજીનામાની ધમકી અમે ઉચ્ચારી છે। અમારો આ પ્રશ્ન 4 દિવસમાં પૂરો કરે એવું અમે વહીવટી તંત્ર ઉપર આશા રાખી રહ્યા છીએ। કોન્ટ્રાક્ટર હોય, નાના ભેલા સંપમાં કોઈ પાણી આવતું નથી અને ગામડામાં જે માણસો છે રાતે 2 વાગે પાણી આવે, 3 વાગે આવે અને પાણીનો કોઈ ટાઈમ નક્કી નથી। પાણીનો જથ્થો ઘટાડ્યો છે। આજે અમારી આ ચીમકી છે તમામ ગામના સરપંચો બધાય કે હવે જો અમને પાણી નહીં આપવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગ કરતાંય અમે આંદોલન ઉગ્ર બનાવશું। બધા ગામડાની પબ્લિક આવશે, રેલી લઈ જશું, ધારાસભ્યશ્રીને કહેશું। એટલે વહીવટીતંત્ર પોતે પોતાનો જલ્દી સુધારો લાવે અને દરેક ન્યૂઝપેપરમાં દઈશું। અને અમારા બધા સરપંચો ગાંધીનગર ગયા હતા, કુંવરજી બાવળિયા પણ વવાણી આવ્યા હતા, છતાં અમારો પાણી પ્રશ્ન સોલ્વ નથી થયો। આ નાના ભેલા સમ છે, પીપળિયાથી પાણી આવે છે, વચમાં પાણી ગેરકાયદેસર ચોરી કરે છે અને આ 7 ગામ અમારું ચમનપર, વવાણિયા, લક્ષ્મીવાસ, ભાવપોર, બગસરા, મોટા ભેલા, નાના ભેલા અમારી જનતા અત્યારે તપસી રહી છે અને અહીંયા મશીનરી પણ સારી છે, છતાં અમને પાણી વહીવટીતંત્ર આપતું નથી। કોઈ અધિકારી અહીં આવતા નથી। અમારા તમામ સરપંચો ગાંધીનગર લગી ગયા છે, છાપામાં દીધું છે, મિટિંગો કરી। હવે અમે આ છેલ્લી ચીમકી ઉચ્ચારી કે 4 દિવસમાં અમારો પાણીનો પ્રશ્ન ઉકેલે તો અમે ગામો ગામથી ટ્રેક્ટરની રેલી કાઢી અને અમે ઉપવાસમાં જઈશું। એટલે અમને પાણીનું કરી દઈએ એવી અમારી આ સરપંચો બધા વડીલો પરથી મારી માગણી છે। અને અમને જે પાણી આપે છે એ 3જા દિવસે આપે છે, પહેલાં 1 દિવસે આપતા હતા અને લો પ્રેશરથી પાણી આપે છે। અમારે ગામમાં જવાતું નથી, માણસો અમને ગામમાં પગ નથી દેવાતો અને અહીંયા ગામમાં બધા વૃદ્ધ માણસો છે બચાડા, રાતે 2 વાગે પાણી કેમ ભરે? એટલે અમારી આ છેલ્લી ચીમકી છે કે અમને પાણી પૂરું પાડે। જો 4 દિવસમાં પાણી પૂરું પાડવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે અમે આંદોલન કરતા ખચકાશું નહીં એવી અમારા સરપંચો વતી હું રજૂઆત કરું છું। રિપોર્ટર બોચિયા નરોત્તમ, માળિયા।